અમલસાડ ખાતે સ્થિત અંધેશ્વર મહાદેવ મંદિરમાં નવા પ્રકલ્પોનું લોકાર્પણ. ગણદેવી તાલુકાના અમલસાડ ખાતે સ્થિત પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિરમાં નવનિર્મિત શૃંગારિક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે આ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં 12 જ્યોતિર્લિંગના દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે આવે છે. નિમિષ પટેલ પરિવાર દ્વારા સંચાલિત આ ટ્રસ્ટે અમલસાડમાં દેશનું 5મા ક્રમનું આધુનિક સ્મશાન ગૃહ પણ બનાવ્યું છે. આ ટ્રસ્ટ ગણદેવી તાલુકાના ગરીબ પરિવારોની દીકરીઓને લગ્નની જવાબદારી પણ નિભાવે છે. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત ભાજપના કાર્યકરો અને અમલસાડ વિસ્તારના આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા પ્રકલ્પો સાથે આ મંદિર દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસન ધામ તરીકે વિકસશે. બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા.